વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ તેમજ પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતિ નિમિત્તે આણંદના બોરસદ ચોકડીથી જેતોડિયા રોડ સુધી દાંડી માર્ગ પર આજરોજ વિશાળ સ્વચ્છતા અભિયાન યોજાયું, જેમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। એક દિવસ એક કલાક એક સાથેના સૂત્ર સાથે યોજાયેલ આ અભિયાનમાં સૌએ મળીને શ્રમદાન આપ્યું અને સ્વચ્છતા પ્રત્યેનો સંકલ્પ જાહેર કર્યો। આ પ્રસંગે બોરસદના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ દંડક રમણભાઈ સોલંકી, આણંદના કલેક્ટર પ્રવીણ ચૌધરી, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખ પટેલ, આણંદના ધારાસભ્ય યોગેશ પટેલ, આણંદ મહાનગરપાલિકાના કમિશનર મિલિંદ બાપના, ડેપ્યુટી કમિશનર એસ.કે. અગ્રવાલ સહિત અનેક આગેવાનો અને અધિકારીઓ હાજર રહ્યા હતા। સફાઈ કર્મચારીઓ, ભાજપ સંગઠનના હોદ્દેદારો તથા મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહપૂર્વક જોડાઈને આ અભિયાનને સફળ બનાવ્યું। સ્વચ્છ ભારત સ્વચ્છ ગુજરાતના સંકલ્પને સાકાર કરવા માટે સૌએ મળીને યોગદાન આપ્યું।